કે મનરેગા કૌભાંડના માસ્ટરમાઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે। આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે। આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરીયલ સપ્લાય કર્યું નથી, રોયલ્ટી વાળા બિલો મૂક્યા નથી, જીએસટી વાળા બિલો મૂક્યા નથી, છતાં કેટલાક નેતાઓના દબાણથી અધિકારીઓને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે। થોડા સમય પહેલા એક કૌભાંડ સામે આવ્યું હતું, મનરેગા કૌભાંડ, અને આ મનરેગા કૌભાંડની અંદર બચ્ચુ ખાબડ મંત્રી અને એના બંને પુત્રોના નામ સામે આવ્યા। આ બંને પુત્રોને જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા હતા। આ બધી જ ઘટનાઓ બની ત્યારબાદ અનેક એંગલથી જોવામાં આવ્યું તો અનેક કૌભાંડો સામે આવ્યા અને હવે મનરેગા કૌભાંડનું એક બીજું કૌભાંડ સામે આવ્યું છે ને એ કૌભાંડ ભરૂચમાં થયું છે। આમાં ખૂબ મોટા નામ ખુલ્યા છે। આજે એના વિશે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગરીબના જે લોકોએ પૈસા ખાધા છે ને, પેલા તો એને ભગવાન પહોંચે, એને ભગવાન પહોંચશે, ઉપરવાળો બધું જ જુએ છે ભાઈ। અહીંયા તમારા કરેલા કર્મ તમારે અહીંયા જ ભોગવીને જવા પડશે। તમે વિચાર કરો કે જે મંત્રીએ જેલનું ઉદ્ઘાટન કર્યું હોય અને એ જ જેલની અંદર એમના દીકરાઓ સડતા હોય તો કયા પ્રકારના દ્રશ્યો સામે આવે। સાહેબ, જીવનનો અને સંસારનો એક નિયમ છે, તમારા કરેલા કર્મો તમારા અહીંયા જ ભોગવીને જવા પડશે। તમે ગમે એટલું સારું કરો પણ તમે થોડું કંઈ ખરાબ કરો ને તો એ સારું તમારું બદનામ થઈ જાય છે। ભરૂચની વાત કરવી છે કે જ્યાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે। 56 ગામોના વિકાસ કાર્યોમાં 7.30 કરોડ રૂપિયાની કૌભાંડની તપાસ માંગવામાં આવી। ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટમાં એ મનરેગા કૌભાંડ સામે આવ્યું છે જ્યાં વિકાસ કાર્યોના કામમાં ગુણવત્તાના અભાવ સાથે માનવ શ્રમના ઉપયોગ વગર યાંત્રિક કાર્યો કર્યાની ફરિયાદ નોંધાઈ છે। આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓ જે લોકો કામ કરતા હોય, મનરેગાની અંદર જે કામ કરતા હોય તેનો તો 1 રૂપિયો નથી મળતો। તેના પેટ ઉપર પાટો મારો છો ને તમે, મંત્રી અને નેતાઓ કહેલાઓ છો, જનપ્રતિનિધિ તમે કહેલાઓ છો। આવા જનપ્રતિનિધિ ન હોય કે જે પોતાના મતદારોને પેટ ઉપર પાટું મારે, પણ એક એવો મંત્રી તો શોધી કાઢો કે જે ભ્રષ્ટાચાર વગરનો હોય। મેટલ, રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કરી ઓછી ગુણવત્તાના રસ્તા બનાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેવા, સરકારમાં બની બેઠેલા નેતાઓ અને બની બેઠેલા મંત્રીઓ આજે કૌભાંડ કરી રહ્યા છે, એમના દીકરાઓ કૌભાંડ કરી રહ્યા છે, પણ મંત્રીઓને નથી ખબર કે મારા દીકરાઓ આવું કરી રહ્યા છે। આ ન માત્ર એક વાત ભરૂચની કે આસપાસના વિસ્તારોની છે, આના છેડા છેક હવે ગીર સોમનાથ સુધી પહોંચ્યા છે। આરોપ તો એવા લાગ્યા છે કે એનો માસ્ટરમાઇન્ડ માણસ છે એ ત્યાં ગીર સોમનાથમાં છે। સરકારી કર્મચારી અને અધિકારીઓના મેળા પીપળાના ફરિયાદમાં ઉલ્લેખ થયા છે, જ્યાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મદદનીશ પ્રાયોજના અધિકારી પ્રતીક ચૌધરીએ ગુનો દાખલ કરાવ્યો। વેરાવળની 2 એજન્સી, ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ જે વડુ મથક કહેવાય, એ વેરાવળની 2 એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। બંને એજન્સીઓના પ્રોપ્રાઇટર પિયુષ નુકાણી અને જોધા સભાળ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ। આ પિયુષ નોકાણીનું નામ તમે સાંભળ્યું હશે। કોના મોઢે સાંભળ્યું છે તમે આ પિયુષ નોકાણીનું નામ? એક કોંગ્રેસના સાંસદ તરીકે ઉમેદવાર ઉભા રહ્યા હતા, તમે નામ સાંભળ્યું ને, હીરાભાઈ જોટવા। આ હીરાભાઈ જોટવાએ તો વખાણ કર્યા હતા કે આ મેનેજર એટલે શું, આ પિયુષ નોકાણી હીરાભાઈ જોટવાનો મેનેજર છે। હવે કયો મેનેજર છે એ તો પિયુષ નોકાણીને ખબર અને એ હીરાભાઈને ખબર, પણ ભ્રષ્ટાચાર તો કર્યો છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। અને આ ભ્રષ્ટાચાર કેટલી હદે
કે રોડ રસ્તાના જે પાસ થાય, બિલ પાસ થાય, તેમાંથી તમે કૌભાંડનો આચરો કરોડો રૂપિયાના, સાહેબ અહીંયા જ ભોગવવું પડશે. શું લઈને આવ્યા હતા, શું લઈને જવાના, આ કહેવત છે ને એ સાચી પડે છે ક્યારે. કારણ કે ભરૂચમાં જે મનરેગા કૌભાંડ સામે આવ્યું છે ને, એ મંત્રી બચ્ચુ ખાબડ, હજુ પણ એવું સંભળાઈ રહ્યું છે કે મંત્રી બચ્ચુ ખાબડના પુત્રો એના કચ્ચા ચીઠા ખુલે ને તો ઘણું બધું સામે આવી શકે એમ છે. આમાં ઘણા બધા દિગ્ગજ નેતાઓના માથાના નામ ખુલી શકે છે. કારણ કે આવા સમાચાર એ ન્યૂઝ રૂમ બે ધડક બોલે છે ને બે ધડક અવાજ ઉપાડે છે. કદાચ અમારા મોઢા બંધ કરવાના તમે પ્રયત્ન કરશો ને તો અમે ચૂપ નહીં થઈએ ચૂપ અમે. કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના અને સરકાર સાથે તમે ચેડા કરો છો, સરકારની તિજોરી સાથે ચેડા કરો છો, સરકાર પાસેથી રૂપિયા લઈને તમે ભ્રષ્ટાચાર કરો છો. ક્યાર સુધી ચૂપ કરાવશો ભાઈ? એકને ચૂપ કરાવશો, બેને ચૂપ કરાવશો, પાંચને ચૂપ કરાવશો. પાંચને ચૂપ કરાવશો ને તો 500 બીજા ઉભા થઈને તમારી સામે સવાલ ઉભા કરશે ભાઈ, પણ અવાજ નહીં બંધ થાય. અને આ જે ચર્ચાઓ થઈ રહી છે, તમે વિચાર કરો કે મંત્રી બચ્ચુ ખાબડ કે તેના પુત્રોની ધરપકડ થઈ ગઈ. વિચાર કરો તમે. પોલીસની સરાહનીય કામગીરી, પોલીસને ધન્યવાદ. પણ આ ભરૂચની આખી ઘટનાને લઈને ચૈતર વસાવા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે. પરંતુ આ એફઆઈઆર માત્ર 7 કરોડ અને 30 લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ 70 કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે. ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરીયલ સપ્લાય કર્યું નથી, રોયલ્ટીવાળા બિલો મૂક્યા નથી, જીએસટીવાળા બિલો મૂક્યા નથી. છતાં કેટલાક નેતાઓના દબાણથી, અધિકારીઓ અને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે. ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા, જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે. આ બંને એજન્સી હીરા જોટવાની છે. એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપ્રાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે. નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના 3 વર્ષ 2020-21, 21-22 અને 22-23માં આ જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં 400 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. એવી રીતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે. ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ, એસપી કચેરી અને કલેક્ટર કચેરીઓની ઘેરાબંધી કરીશું. જો આમાં ભીનું સંકેલવામાં આવશે, જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે. અને જે અહીંના સ્થાનિક નેતાઓ જે આ લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસના ભાઈ બનીને જે મનરેગા ગરીબોને રોજગારી આપનારી યોજનાના કૌભાંડો કર્યા છે, અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી. ધન્યવાદ. સાંભળ્યા ને તમે ચૈતર વસાવા? આ ચૈતર વસાવાએ અનેક નામો પહેલા પણ આપ્યા હતા. પુરાવા સાથે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને વિડીયો મારફતે કહ્યું હતું કે આમાં ઘણા બધા નેતાઓના નામ. કેટલું કૌભાંડ, એ આંકડા આપણે લેવા જઈએ ને તો 000 લગાડીને મારે કદાચ એવું લાગે કે રાત પડી જાય. શું કરવાનું આવા કૌભાંડ કરીને ગરીબ મધ્યમ પરિવારને? તમને જે રસ્તા બનાવવાનું કામ હોય, તમે જે બાજુની સ્ક્રીન પર તમે જુઓ, તમે આ ઉપર જે સ્ક્રીન પર દ્રશ્યો તમે દેખાતા હશે, આ રસ્તા પાસ થયા ને આ કરોડો રૂપિયાનો રસ્તો છે. આમાં તમે જુઓ કે ડામર મસ્ત પથરાયેલો છે. આમાં તમે જુઓ કપચી નાખેલી છે. સોરી, ક્યાં નાખેલી છે કપચી? સાહેબ, આવા જ રસ્તાઓ બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આવા જ રસ્તાઓ બનાવીને કે જ્યાં 56 ગામોના વિકાસ કાર્યોમાં 7.30 કરોડ રૂપિયાની કૌભાંડની તપાસ માંગવામાં આવી અને બીજી બાજુ ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું, જેમાં વિકાસ કાર્યોના કામમાં ગુણવત્તાના અભાવ સાથે માનવ શ્રમના ઉપયોગ વગર યાંત્રિક કામો કરાયાની ફરિયાદ દાખલ કરાઈ. મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કરી ઓછી ગુણવત્તાના રસ્તા બનાવીને સરકાર પાસેથી પૈસા પડાવી લેવા. સરકારમાં બેઠેલા ને બની બેઠેલા નેતાઓ સરકારને પાડવા માટે તૈયાર થઈ ગયા છે ભાઈ.
અંદરો અંદરની લડાઈ હવે સામે આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી હવે કંઈક ઠોસ નિર્ણય લે તો કદાચ મંત્રી બચુ ખાબડનું પદ પણ જતું રહે, પણ મંત્રી બચુ ખાબડ એ પોતાનું પદ મૂકવા માટે પણ તૈયાર નથી, ન તો સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે તૈયાર નથી, ન તો સચિવાલયમાં રહેવા માટે, કારણ કે સચિવાલયમાં તો હવે કદાચ એમની નો એન્ટ્રી થઈ ગઈ છે. વિચાર કરો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જ વિસ્તારમાં મત વિસ્તારમાં આવી પ્રચાર પ્રસાર રેલી કરતા હોય અને એ જ સમયે જો મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત ન રહે તો સ્વાભાવિકપણે સમજી લેવું કે હવે મંત્રી બચુ ખાબડ એમનું રાજીનામાના દિવસો આવી ગયા છે. આપવા પડે ભાઈ રાજીનામા. તમારા દીકરાએ આવા કૌભાંડો કરે ને તમને ન ખબર હોય મંત્રીભાઈ? સાહેબ, જ્યારે બાપને ખબર ન હોય ને દીકરાઓ આવી રીતે કરતા હોય તો બાપ ઉપર તપાસ થવી જોઈએ. અને જો તપાસ થાય ને તો આરોપો છે કે કરોડો રૂપિયા હજુ પણ એવા નીકળે એમ છે કે જેની સરકાર પાસેથી છેડા થયા છે, સરકારની તિજોરીમાંથી પૈસા લઈને ભ્રષ્ટાચાર કર્યા છે. સરકારી કર્મચારી અને અધિકારીઓના મેણા પીપળાનામાં આ ફરિયાદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મદદનીશ પ્રાયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ગુનો દાખલ કરાવ્યો છે ને વેરાવળની બે એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. બંને એજન્સીઓના પ્રોપ્રાઇટર પિયુષ નોકાણી અને જોધા સભાડ સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. આખી ઘટનાને લઈને તમે કેવી રીતે જુઓ છો અને આ કૌભાંડ જેમને આચર્યું છે એને કેવી રીતે તમે જુઓ છો? કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.